નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા। હવે જો તમે માર્ચ 2019 માં બોર્ડની પરીક્ષા ધોરણ 10 ની આપવાના હોય તો આ વિડિયો તમારી માટે ખૂબ જ અગત્યનો સાબિત થશે, કેમ કે આ વિડિયોની અંદર હું તમને ગણિતના તમારું જે પાર્ટ બી ના જે 50 માર્ક્સ હોય છે એની અંદરનું સેક્શન સી જે 12 માર્કનું પૂછાય છે, તો એ સેક્શન સી ના કયા પ્રકરણમાંથી પૂછાય છે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીશું અને સાથે સાથે તમને એના આઈએમપી પ્રશ્નો પણ આ વિડિયોની અંદર આપીશ। તો તમારે બે જો પ્રશ્ન જાણવા હોય તો આ વિડિયોને અંત સુધી જોતા રહો। હવે વિડિયોની શરૂઆત કરતા પહેલા જો તમે ધોરણ 10 ની પરીક્ષા માર્ચ 2019 માં આપવાના હોય અને તમારે ગણિતના બધા પ્રશ્નો કોઈ એક જગ્યાએ જોઈતા હોય કે કયા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, કઈ રીતે ટ્વિસ્ટ થઈને આવે છે, એમસીક્યુ કયા પ્રકારના હોય છે, તો એની માટે અમે એક પેપર સેટ બનાવ્યો છે, દેવ સત્ય પેપર સેટ। એમેઝોન પર અવેલેબલ છે। તમે હજુ સુધી જો ના મંગાયો હોય તો એમેઝોન પર એને મંગાવી લો, કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને આની અંદર મુખ્ય 5 વિષયના 50 પ્રશ્નપત્ર આપેલા છે કે જે તમને બોર્ડની પરીક્ષામાં મહત્તમ પૂછાવાની શક્યતાવાળા પ્રશ્નોનો સમાવેશ કરેલો છે। તો તમે હજુ સુધી ના મંગાયો હોય તો મમ્મી પપ્પાની પરમિશન લઈ લો અને એમેઝોન થી મંગાવી લો। હવે આપણે વાત કરીએ સેક્શન સી ની, મતલબ કે પાર્ટ બી નો સેક્શન સી જે પૂછાય છે ટોટલ 12 માર્ક્સનો, એની અંદર કુલ 3 પ્રકરણના પ્રશ્નો પૂછાય છે અને એક પ્રશ્નનો 4 માર્ક્સ હોય છે। અને તમારા પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન 13 કે જે વર્તુળ પ્રકરણનો પૂછાય છે, પ્રશ્ન 14 કે જે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ પ્રકરણનો પૂછાય છે અને પ્રશ્ન 15 કે જે તમારું પૃષ્ઠફળ અને ઘનફળનો પૂછાય છે અને એની અંદર તમને એક ઓપ્શન પણ આપવામાં આવે છે, બરાબર। તો આપણે એક પછી એક ચેપ્ટરની આપણે ચર્ચા કરતા છીએ। મારી પાસે અહીંયા મોબાઈલની અંદર એ બધા પ્રશ્ન છે, તમારે તમારી પાઠ્યપુસ્તકની અંદર એને ટીક કરવાના છે। હું તમને અહીંયાથી પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયનો નંબર અને ઉદાહરણનો નંબર કહીશ, તમારે ખાલી પાઠ્યપુસ્તકમાં એ પ્રશ્નને ટીક કરી લેવાનો છે અને એ દાખલાને ગણી અને તૈયાર કરી લેવાનો છે। તો સૌથી પહેલા આપણે જોઈએ ચેપ્ટર 11 કે જે વર્તુળ ચેપ્ટર છે, એની અંદરથી પ્રમેય 11.1 અને પ્રમેય 11.3 આ એક અગત્યના પ્રમેય છે, એ અલ્ટરનેટિવલી પૂછાયા કરે છે અને એમાંથી બી પ્રમેય 11.1 તો ખાસ તમારે કરવાનો છે, જે મહત્તમ ઘણી બધી વખત પૂછાય છે। એ પછી ઉદાહરણ 4, 7 અને 9 આ 3 ઉદાહરણ તમારે તૈયાર કરવાના છે અને સ્વાધ્યાય 11.2 નો જે બીજો દાખલો છે એ તમારે કરવાનો છે અને સ્વાધ્યાય 11 નો પહેલો અને ચોથો દાખલો। તો ટોટલ 8 આ જે દાખલા છે પ્રમેય સાથે આપણે ગણતરી કરીએ તો આ 8 દાખલાને તમે પરફેક્ટલી તૈયાર કરી લેશો તો વર્તુળ પ્રકરણના જે 4 માર્કનો દાખલો પૂછાય છે એ તમારો ક્યારેય ખોટો નહીં પડે અને તમને આવડી જ જશે। હવે આપણે જોઈએ પ્રકરણ 13 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો। તો એની અંદરથી તમારે ઉદાહરણ 5, 8 અને 14 એ ખાસ તમારે તૈયાર કરવાના છે। એ પછી સ્વાધ્યાય 13.2 નો છઠ્ઠો અને 8મો દાખલો, સ્વાધ્યાય 13.3 નો ત્રીજો અને 5મો દાખલો અને સ્વાધ્યાય 13 નો ચોથો, છઠ્ઠો, 9મો અને 10મો દાખલો। આ ટોટલ 11 દાખલા છે। આ 11 દાખલાને તમારે ગણી અને તૈયાર કરી લેવાના। એવું હોય તો તમે આના રકમ સાથે તમે એક નોટબુકની અંદર આ દાખલાને ગણીને તૈયાર રાખો। ના આવડતા હોય તો તમારા ટીચરને પૂછી લો, પણ આ દાખલા તમારે અચૂક જોવાના છે। આ 11 દાખલા તમે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળના જોઈને જશો તો તમને બોર્ડની પરીક્ષામાં એનાથી ઘણી બધી હેલ્પ મળશે અને ત્યાં જે દાખલો પૂછાશે એ તમને સરળતાથી આવડી જશે। તો તમારે આ 11 દાખલા તો અચૂક જોવાના છે। એ પછી છે પ્રકરણ 14 પૃષ્ઠફળ અને ઘનફળ। તો એની અંદર તમને 2 દાખલા પૂછાશે, એક પહેલો દાખલો હશે એ પૃષ્ઠફળનો હશે અને એના અથવાની અંદર તમને ઘનફળનો દાખલો પૂછાશે, પણ તમારે બેમાંથી કોઈ એક જ ગણવાનો છે, બરાબર છે। તો એની આપણે ચર્ચા કરીએ તો એની અંદર તમારે ઉદાહરણ 2, 7મું, 10મું, 13મું, 16મું, 19મું અને 21મું આટલા તમારે ઉદાહરણ કરવાના છે। એ પછી સ્વાધ્યાય 14.1 નો પહેલો અને છઠ્ઠો દાખલો, સ્વાધ્યાય 14.2 નો બીજો, 5મો, છઠ્ઠો, 8મો, 10મો અને 12મો દાખલો, સ્વાધ્યાય 14.3 નો બીજો, છઠ્ઠો અને 7મો દાખલો અને સ્વાધ્યાય 14 નો પહેલો, 7મો અને 8મો દાખલો। આટલા દાખલા ટોટલ 21 દાખલા છે। કેમ 21? કેમ કે અહીંયાની અંદર 2 પ્રશ્ન પૂછાય છે, પૃષ્ઠફળના 10 અને 11 આપણે ઘનફળના લીધેલા છે। તો તમે આટલા દાખલા તૈયાર કરીને જશો આ પ્રકરણમાંથી તો તમને પૃષ્ઠફળ અને ઘનફળના દાખલા ગણવામાં પરીક્ષામાં કોઈ તકલીફ નહીં પડે અને બોર્ડની અંદર તમે ઈઝીલી માર્ક્સ લાવી દેશો। તો આ ટોટલ આપણે ગણતરી કરશો તમે 3 પ્રકરણની તો ટોટલ 40 દાખલા થાય છે। આ 40 દાખલાને તમે પરફેક્ટલી તૈયાર કરી લેશો
તો તમારા સેક્શન સી ના 12 માર્ક્સ ક્યાંય નહીં જાય. જે વિદ્યાર્થીઓને મારા પર વિશ્વાસ છે એ લોકોને મારી ખાસ રિક્વેસ્ટ છે, હું તમને હાથ જોડીને કહું છું કે તમે આ દાખલા તો અચૂક ગણીને અને જોઈને જજો. ત્યાં તમારે વિચારવું જ ના પડે, તમારે ઇઝીલી આવડી જાય. અને બીજી વાત, હું માનું છું ત્યાં સુધી આ 40 દાખલામાંથી જ બોર્ડની અંદર કદાચ કોઈ 3 દાખલા તમને પૂછાશે અને તમને સરળતાથી આવડી જશે. તમારે ગણિતના કોઈ બીજા આઈએમપી જોઈતા હોય તો આ વિડીયો પર આપણે 1200 લાઈકનો ટાર્ગેટ મૂકીએ છીએ. તમે 1200 લાઈકનો ટાર્ગેટ પૂરો કરી દેશો. જેવો ટાર્ગેટ પૂરો થશે તો હું ગણિતના કોઈ બીજા ટોપિકના આઈએમપી તૈયાર કરી અને આ ચેનલ પર અપલોડ કરી દઈશ. તો મને આશા છે કે તમે 1200 લાઈકનું ટાર્ગેટ પૂરું કરી લેશો. આ સિવાય તમારે જો ગણિતના એમસીક્યુ જોઈતા હોય આઈએમપી, તો એની માટે દેવ સત્ય પેપર સેટ અમે તૈયાર કરેલો છે. એને મંગાવી લો અને એને એમસીક્યુ તમે સોલ્વ કરી લો. કેમ કે એમસીક્યુ કયા પ્રકારના પૂછાય છે એના આઈએમપી આ વિડીયો દ્વારા આપવા શક્ય નથી. તો તમે પેપર સેટ ના મંગાવ્યો હોય તો હજુ બી એમેઝોન પર અવેલેબલ છે, તમે એને મંગાવી લો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે માર્ચ 2019માં બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને અચૂક શેર કરો. તમે જો અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે, તેને દબાઈ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.